નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ કોની જુઓ છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકના થી ધોરણ 10 નું ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં ગાલા અસાઇનમેન્ટ બુક 2025, તેમાં તમારું ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, કારણ કે એમાં તમે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ બી નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 બુક તમે ખરીદવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શા માટે? તો કે ઓનલાઈન તમે લોકો પરચેસ કરશો તો માત્ર આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમને 50 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે, અને જે મેન બુક છે એ તમને 230 રૂપિયામાં પ્રાપ્ત થશે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની શરૂઆત કરેલી છે, જેના પર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. હવે સ્માર્ટ ડીજી બુક જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ કઈ રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો, જેવું તમે ફ્રન્ટ પેજ ફેરવશો એટલે પાછળના ભાગમાં તમને આવો QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે તમારે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે તેના પર રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. રજીસ્ટ્રેશન કરીને લોગિન કરી દેવાનું છે. લોગિન કરશો એટલે એક એક્સેસ કોડ દાખલ કરવાનો આવશે, જે અહીંયા તમને આપેલો હશે. જે તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓફરનો ઢગલો તમને જોવા મળે છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ સામયિક પરીક્ષા પૂર્ણ થઈ તો રિઝલ્ટ પણ આવી ગયા હશે, અથવા પેપર તમને બતાવી દીધા હશે. તો અમુક વિષયની અંદર તમારે સારા માર્ક્સ આવ્યા હશે, અમુક વિષયમાં મહેનત કરવા છતાં પણ તમારે થોડા ખરાબ માર્ક્સ આવ્યા છે, મતલબમાં તમારી જરૂરિયાત પ્રમાણેના માર્ક્સ આવ્યા નથી. તો આવું થવા પાછળનું કારણ એ છે કે તમે આની અંદર જે મહેનત કરવાની હોય વિષય વાઇઝ, એમાં તમે લોકો પૂરીપૂર્ણ રીતે અંદર ઉતરી શક્યા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, કયા વે ઉપર ચાલવું, મતલબમાં કયું મટીરિયલ પસંદ કરવું, કેની અંદરથી વાંચવું કે જેથી તમારે લોકોને સારામાં સારા માર્ક્સ આવે, એના માટે વિદ્યાર્થી મિત્રો નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની રચના કરેલી છે, જે દરેક વિષય માટે કેવા છે તો કે અલગ અલગ બુક છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એની ખરીદી કરો છો તો 300 થી વધુની ખરીદી ઉપર તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળે. તો આ 15% ડિસ્કાઉન્ટ લેવું હોય તો આપણે શું કરવાનું? તો કે અહીંયા જુઓ, અહીંયા તમને એક પ્રોમો કોડ આપેલો છે NAV15, એ તમારે યુઝ કરવાનો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમે 500 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, અને આ 20%નું ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે અહીં આપેલો NAV20 નો પ્રોમો કોડ યુઝ કરવાનો છે. જબરજસ્ત. અને ત્રીજી ઓફર છે ને, બમ્ફર ઓફર છે. શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, તમે તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ દરેક વિષયની તમે ખરીદી કરો છો તો તમારા ધોરણ 10 માટેના વિદ્યાર્થીઓ માટે જ ગાલા અસાઇનમેન્ટ બુક તદ્દન રીતે કેવી છે? ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર સંપર્ક કરી લેજો. રેડી? ખાસ અગત્યનું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર 2 વિભાગ બી નું સોલ્યુશન આમાં જોવાનું છે. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 37, પ્રત્યેકના 2 ગુણ. આ વિભાગ તમારો 18 ગુણનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રશ્ન જે આપેલા છે ને, 13 પ્રશ્ન આપેલા છે. 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન એવા પસંદ કરવાના કે જેની અંદર તમે લોકોએ ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરેલી છે અને દાખલા તમને લોકોને સચોટ રીતે આવડે છે. તો જેની અંદર પ્રેક્ટિસ થઈ ગયેલી છે ને, એવા જ દાખલાની પસંદગી કરવાની.
જેથી આપણા માર્ક્સ કપાય નહીં અને આપણે ભૂલ આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે લોકો. તો પહેલો જ જે 25 નંબર ઉપર તમને દાખલો આપેલો છે 510 અને 92 નો ગુસ્સા તેમજ લસા શોધો અને ચકાસો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો તમને આ ચોપડીનો બેઠે બેઠો દાખલો આપેલો છે. દાખલો છે સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 2 નો બીજા નંબરનો દાખલો તમને આપી દીધેલો છે. તો આ દાખલાની અંદર તમારે સૌપ્રથમ અહીંયા આપેલી સંખ્યા 510 અને 92 ના અવિભાજ્ય અવયવની રીતે પાડવાના છે અવયવો. તો અહીંયા તમે લોકોએ 510 ના ભાગલા કર્યા તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા કેટલા થઈ જાય છે 17 આપણને લોકોને મળી જાય છે. ત્યારબાદ 92 ના આપણે ભાગલા કરીએ તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા 23 થઈ ગયા. ચાલો હવે આપણે આગળ વધીએ અને ગુસ્સા મેળવી લઈએ. તો ગુસ્સા માટે આપણે કેટલા મળી ગયા તો કે બંનેમાં સમાન હોય તેવું અવયવોમાં બંને અવયવોમાં સમાન હોય તેવું તો અહીંયા 2 અને અહીંયા 2 ની 2 આ બે સમાન છે આધાર રેડી. તો એમાં સૌથી નાની ઘાત વાળું તો નાની ઘાત વાળું કયું છે તો કે 2 ની 1 ઘાત નાની ઘાત થઈ એટલે ગુસ્સા કેટલો થઈ ગયો 2. બંનેમાં સમાન હોવું જરૂરી છે. ગુસ્સા માટે શું યાદ રાખવાનું બંનેમાં અવયવોમાં બંને જે સંખ્યાઓના અવયવો છે એમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર. અને એ જ પ્રમાણે લસા બરાબર શું થઈ જશે તો કે લસા માટે થઈ જશે વિદ્યાર્થીઓ બંનેમાં સમાન હોય રેડી બંનેમાં સમાન હોય તો સમાન છે તો એમાં સૌથી મોટી ઘાત વાળું એટલે 2 ની 2 ઘાત જો આપણે અહીંયા લીધું અને બાકી રહેલા તમામ પદોને ગુણાકારમાં લેવાના. તો બાકી રહેલું 3 5 17 અને 23 એનો આપણે ગુણાકાર સ્વરૂપે અહીંયા લઈ લીધા છે. ચાલો 2 નો વર્ગ અહીંયા 4 થઈ જશે ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 23. ચાલો તો ગુણાકાર કરીએ તો અહીંયા થઈ ગયા આપણા માટે કેટલા થઈ ગયા કે 4 તેરી 12 12 પંચા 60 60 ગુણ્યા 17 ગુણ્યા 23. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જવાબ મળી જાય છે 23,460 એટલે 23,460 તમને જવાબ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક કાર્ય પૂરું કર્યું. કયું તો કે ગુસ્સા અને લસા શોધવાનું કામ પૂરું થયું. અહીંયા તમને બીજું કીધું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો અથવા બે પૂર્ણાંકોનો ગુણાકાર. તો એને આપણે સાબિત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લોકો આગળ વધીએ તો આની અંદર ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર જેની અંદર આપણે LHS એટલે કે બરાબરની જે આ બાજુનો ભાગ આપેલો છે એને LHS કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ અને બરાબરની આ બાજુનો ભાગ એને RHS કહેવાય રાઈટ હેન્ડ સાઈડ અથવા ડાબા પણ તમે લોકો લખી શકો. તો ગુસ્સા અહીંયા આપણને આપેલો છે 2 અને લસા કેટલો આપેલો છે 23,460. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 23,460 તો આપણને મળી જશે 46,920 મળી ગયા. હવે એ જ પ્રમાણે RHS લઈને આપણે કામ કરશું તો કે RHS માં બે પૂર્ણાંકોનો ગુણાકાર છે. તો બે પૂર્ણાંકોનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો 510 અને 92 નો ગુણાકાર થઈ જશે. ગુણાકાર થતા જવાબ આપણને મળી જાય છે 46,920. તો અહીંયા શું થઈ ગયું તો કે LHS બરાબર આપણને શું મળી ગયું RHS મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકો LHS બરાબર RHS આપણને અહીંયા મળી જાય છે એટલે જે સાબિત થયું ગયું તો અહીંયા આપણે લખી નાખશું LHS બરાબર શું મળી ગયું આપણને લોકોને RHS મળે છે. આ સાબિત થઈ ગયું રેડી. તો બે પોર્શનનું કામ કરેલું છે. અહીંયા તમને ગુણભાર મળશે કઈ રીતે તો કે આમાં તો પ્રત્યેકના 2 ગુણ છે. આ તમે જે કાર્ય કરેલું છે ને આનો તમને 1 ગુણ મળશે અને આ જે તમે કાર્ય કરશો ને આનો તમને 1 ગુણ મળશે. આથી બંનેનો સરવાળો થતા તમને આનો ટોટલ 2 ગુણ તમારા થશે. તો ધ્યાન રાખજો કયા સ્ટેપની અંદર કયા માર્ક્સ તમને લોકોને કપાશે અથવા ક્યાં તમને મળશે આ બાબત તમને સચોટાઈ રીતે ખબર હોવી જરૂરી છે. તો સારું રહે તમારા માટે. ચાલો નેક્સ્ટ 26 નંબરનો દાખલો તમને આપેલો છે ચેપ્ટર નંબર 3 નો છે અને વિદ્યાર્થી મિત્રો ચોપડીનો પાછો બેઠો છે. રેડી. નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે તમારા લોકોએ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા સમીકરણોમાં જોઈએ તો અહીંયા તમને બે સમીકરણ આપેલા છે. ચાલો આપેલા સમીકરણને ax by c બરાબર 0 સ્વરૂપમાં લાવવાની કોશિશ આપણે કરીએ. તો અહીં આપણે આ સ્વરૂપમાં લાવવાની કોશિશ કરીએ તો અહીંયા આપણા માટે શું થઈ ગયું તો કે હવે જોઈએ આ 3 નો ગુણાકાર 3 સાથે થશે અને આ 2 નો ગુણાકાર 5 સાથે થશે. તો 3 તેરી 9 9x - 10y આ રીતેનું થશે. તો અહીંયા આપણા માટે મળી ગયું 9x - 10y અને 3 દુ 6 એટલે લસા લઈ લીધો તો કેટલા મળી ગયા -12. પરિણામ નંબર 1 અથવા સમીકરણ નંબર 1. ચાલો બીજા
તો કે 2 ગુણ્યા x એટલે 2x, 3 ગુણ્યા y એટલે 3y બરાબર અહીંયા કેટલા થઈ ગયા? તો કે બંને બાજુ 6 ઉડી જાય એટલે 13. સમીકરણ નંબર કેટલામું થઈ ગયું? 2. સમીકરણ 1 અને સમીકરણ 2 માં તમને લોકોને બે સમીકરણ મળી જાય છે. હવે આમાં આદેશની રીતે આપણે કામ કરવાનું છે, તો આદેશની રીતે આગળ વધીએ. તો સમીકરણ 2 માંથી x બરાબર 13 માઇનસ અહીંયા જે આપેલું છે તમને લોકોને એમાં કરતા બનાવીએ આપણે x ને કરતા બનાવીએ તો 13 માઇનસ 3y છેદમાં કેટલા થઈ જશે? 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણમાં જે તમને અહીંયા x આપેલું છે આ x ના સ્થાન ઉપર તમે કેટલા મૂકી દેશો? 13 માઇનસ 3y છેદમાં 2. ચાલો તો આપણે આગળ કિંમતમાં જોઈએ તો 9 કૌંસની અંદર 13 માઇનસ 3y છેદમાં 2 માઇનસ 10y બરાબર કેટલા થઈ ગયા? માઇનસ 12. હવે અહીંયા ગુણાકાર કેવી રીતે થશે? તો કે અહીંયા 9 નો ગુણાકાર 13 સાથે થશે, 9 નો ગુણાકાર માઇનસ 3y સાથે થશે, 2 નો ગુણાકાર માઇનસ 10y સાથે થશે અને 2 નો ગુણાકાર માઇનસ 12 સાથે પણ થશે. તો અહીંયા તમારા માટે થઈ ગયું 117 કારણ કે 13 9 117. ત્યારબાદ માઇનસ નું માઇનસ 9 તેરી 27y માઇનસ 10 દુ 20y બરાબર 12 દુ માઇનસ 24 થઈ ગયા તમારા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો. રેડી? ચાલો ગુણાકાર તમને સમજાઈ ગયો તો કઈ રીતે ગુણાકાર થયો છે મેં તમને સમજાવી દીધું છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે શું થશે? તો કે આ બંને પદો સજાતીય પદો છે. આ સજાતીય પદો હોય તો શું થાય? સરવાળો બાદબાકી થઈ શકે. આપેલા પદોની નિશાની જોઈ લ્યો તો કે આપેલા પદોની નિશાની સાહેબ સમાન છે. સમાન હોય તો સરવાળો થાય. તો સમાન હોય તો સરવાળો થાય. તો અહીંયા થઈ ગયું 27y અને 20y. તો આપણા માટે થઈ ગયા માઇનસ 47y. મોટા પદની નિશાની આપણે લગાડી દીધી અને આ 117 છે એ બરાબરની પહેલી બાજુએ જશે. તો માઇનસ 47y બરાબર માઇનસ 24 માઇનસ 117. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયા તમારા માટે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 141 ના છેદમાં માઇનસ 47. તો આપણને અહીંયા મળી જશે વિદ્યાર્થી મિત્રો y બરાબર 3. તો કે y બરાબર 3 મળી ગયા. હવે શું કરશું? આ y ની કિંમત સમીકરણ 2 માં મૂકી દેશું. ચાલો તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો આપણે કિંમત મૂકશું તો x બરાબર 13 માઇનસ 3 કૌંસમાં 3 છેદમાં 2. તો 3 તેરી કેટલા થઈ ગયા? 9. તો 13 માઇનસ 9 છેદમાં 2 બરાબર શું થઈ જશે? તો કે 13 માંથી 9 જાય એટલે કેટલા વધ્યા? 4. 4 ના છેદમાં 2 ભાગ ઉડાડશું તો અહીંયા 2 ગુણ્યા 2 થઈ જશે. 2 2 ઉડી ગયા. જવાબ કેટલો મળી ગયો? 2. તો આમ વિદ્યાર્થી મિત્રો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 તમને લોકોને મળે છે. ચોપડીનો બેઠું એક્ઝામ્પલ છે. ખાસ ધ્યાનમાં લેજો. આ પ્રકારના એક્ઝામ્પલ ફરજિયાત તમારે લોકોએ તૈયાર કરવાના છે. સાથે સાથે તમને લોકોને એક ઉદાહરણ નંબર 7 જે તમને આપેલું છે એ આનું તૈયાર કરી નાખજો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 27 નંબરનો દાખલો. 27 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 એટલે કે દ્વિઘાત સમીકરણનો તમને લોકોને આપવામાં આવેલો છે અને આ દાખલો ચોપડીનો બેઠો દાખલો છે. તમને જ્યાં સ્વાધ્યાય 4.2 આપેલું છે એનો પ્રશ્ન નંબર તમને લોકોને આ પ્રશ્ન 1 નો ચોથા નંબરનો દાખલો તમને અહીંયા આપી દેવામાં આવેલો છે. તો પહેલા સૌપ્રથમ આપણે અહીંયા લસા લેવો પડશે. તો 8 નો ગુણાકાર 2 સાથે થશે અને 8 નો ગુણાકાર -1 સાથે થશે. ત્યારબાદ જે 8 વધશે છેદમાં એનો ગુણાકાર 0 સાથે થશે. તો અહીંયા તમને લોકોને કંઈક આ રીતેની પદાવલી આપેલી છે. 2x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1 ના છેદમાં 8 બરાબર 0. તો અહીંયા આપણે લસા લેશું તો અહીંયા થઈ ગયું 16x નો સ્ક્વેર માઇનસ 8x પ્લસ 1 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આપેલી પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી છે. આથી આપણે લોકો એને આપણે આવી રીતે કામ કરી નાખીએ કારણ કે જો અહીંયા આપેલી સંખ્યા જે છે પદ એ પૂર્ણ વર્ગ પદ છે અને આ પણ પૂર્ણ વર્ગ પદ આપેલું છે એટલે એને આપણે આ રીતે વિસ્તરણ કરી શકીએ. તો એના માટે જવાબ આવશે 4x - 1 નો વર્ગ બરાબર 0. તો આને આપણે કેવી રીતે? તો કે 2 નો વર્ગ હોય તો આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2 લખી શકીએ. તો એ જ પ્રમાણે 4x - 1 આખાનો વર્ગ છે એને આપણે 2 વખત આ રીતે લખી શકીએ કે 4x - 1 બરાબર 0 અને ફરી વખત 4x - 1 બરાબર 0. આ રીતે આપણે 2 વખત લખી શકીએ. તો બંનેને સરખાવી દઈએ તો અહીંયા શું થઈ ગયો? 4x - 1 બરાબર 0. તો x બરાબર 1 પહેલી બાજુ જાય તો 1 ના છેદમાં કેટલા મળી જશે? 4. એ જ પ્રમાણે અહીંયા પણ તમને જવાબ કેટલો મળશે? x બરાબર 1 ના છેદમાં 4 તમને જવાબ મળે છે. તો આમ ઉકેલ x બરાબર 1 ના છેદમાં 4 અને x બરાબર 1 ના છેદમાં 4 મળે.
આ રીતે પણ તમે ગણી શકો, અને અથવા તમે લોકો અહીંયા આગળ વધવા માંગતા હોય તો તમે આ રીતે પણ ગણી શકો 16x નો સ્ક્વેર માઇનસ 8x પ્લસ 1 બરાબર 0. 16x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. કોમન કાઢી લેશો તો 4x કોમન નીકળશે, 4x માઇનસ 1 અને અહીંયા પાછળ 4x માઇનસ 1 બરાબર 0. વિરુદ્ધ નિશાની તો બાદબાકી 1 એકા 1, તો અહીંયા થઈ ગયો 4x માઇનસ 1 અને અહીંયા પણ થઈ જશે 4x માઇનસ 1 બરાબર 0. સરખાવી દેશું તો 4x માઇનસ 1 બરાબર 0, તો x બરાબર 1 ના છેદમાં 4, અને આગળ વિદ્યાર્થી મિત્રો 4x માઇનસ 1 બરાબર 0, તો x બરાબર 1 ના છેદમાં 4 તમને જવાબ મળી જાય છે. તો આ રીતે તમે એની અંદર કામ કરી શકો. તો બે રીતે કામ કરી શકો, પરંતુ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં લેજો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ 3x નો સ્ક્વેર માઇનસ 4 વર્ગમૂળ 3x પ્લસ 4 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજના સ્વરૂપ નક્કી કરો, અને જો તે વાસ્તવિક હોય તો તેના બીજ પણ મેળવો. રેડી વિદ્યાર્થી મિત્રો, આ પણ ચોપડીનો બેઠો દાખલો છે, છેલ્લા સ્વાધ્યાયની અંદર તમને લોકોને આપેલો છે. જો ખાસ કરીને તો અહીંયા 3x નો સ્ક્વેર માઇનસ 4 વર્ગમૂળ 3x પ્લસ 4 બરાબર 0. આપેલ સમીકરણને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો આપણને a બરાબર મળી જશે 3, b બરાબર માઇનસ 4 વર્ગમૂળ 3 અને c બરાબર કેટલા? તો કે 4. વિવેચક શોધવાનું છે, એટલે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. કિંમત અંદર એડ કરીએ તો અહીંયા થઈ ગયું બરાબર કરીને કૌંસની અંદર માઇનસ 4 વર્ગમૂળ 3 નો હોલ સ્ક્વેર માઇનસ 4 કૌંસની અંદર 3 અને કૌંસની અંદર 4. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પદનો નિયમ લાગવાનો છે એ b ની m ઘાત, તો અહીંયા થઈ જશે a ની m ઘાત અને b ની પણ m ઘાત. તો માઇનસ 4 નો વર્ગ કેટલો થાય? 16. વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય? 3. તો 16 તેરી 48 થઈ જશે. તો 48 અને ચોકે ચોકે 16, 16 તેરી 48, એટલે આપણને d બરાબર અહીંયા શું મળી જાય છે? 0. d 0 મળે તો એનો મતલબ એમ થયો કે બીજ વાસ્તવિક અને કેવા હશે? સમાન હશે. તો બીજ વાસ્તવિક અને સમાન હોય તો x મેળવવા માટે x બરાબર માઇનસ b ના છેદમાં 2a ઉપયોગ કરવો પડશે. ચાલો તો અહીંયા b ની કિંમત આપણે એડ કરી દઈએ તો x બરાબર કૌંસની અંદર પેલા માઇનસ, પછી કૌંસની અંદર માઇનસ 4 વર્ગમૂળ 3 છેદમાં 2 કૌંસની અંદર 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ ઉડાડશું તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે 4 વર્ગમૂળ 3 ના છેદમાં 2 વર્ગમૂળ 2 ગુણ્યા 3. તો હવે અહીંયા ભાગ ઉડાડીએ તો જો અહીંયા ભાગ કઈ રીતે ઉડ્યા હશે? તો કે અહીંયા થઈ ગયા 2 ગુણ્યા 2 અને અહીંયા 3 ના થઈ ગયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ઉડી જાય છે, 2 અને 2 ઉડી જશે, તો અંશમાં માત્ર 2 વધે છે, છેદમાં વર્ગમૂળ 3 વધે છે, એટલે જવાબ તમને લોકોને 2 ના છેદમાં વર્ગમૂળ 3 મળે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમારા માટે ખૂબ સરસ મજાની અહીંયા માહિતી તમને લોકોને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડનું વર્ષ અને ફેબ્રુઆરી 2025 તમારું બોર્ડનું વર્ષ છે ને આ બોર્ડના વર્ષની અંદર તમને લોકોને બોર્ડની અંદર સરળતા રહે અને તમારું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું આવે એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે IMP બેચ ની રચના કરેલી છે. ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર લોન્ચ થવા જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, બેનિફિટનો ઢગલો છે. શું છે? તો કે અહીં તમને લોકોને મળી રહેશે પ્રકરણ પ્રમાણે IMP પ્રશ્નનું રિવિઝન, સાથે સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર પણ તમને લોકોને મળી રહેશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે. સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર PDF પણ પ્રાપ્ત થઈ જશે. તેમજ ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ પ્લાન તમને બનાવીને આપવામાં આવશે. તેની સાથે સાથે WhatsApp સપોર્ટ અને પાછળના વર્ષોના જે પેપર લેવાયેલા છે એ પેપરની પણ તમને લોકોને અહીંયા સરસ મજા રીતે સરળતાથી તમને સમજાવવામાં આવશે, જેથી તમારા મતલબમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય ને અહીંયા ડાઉટ તમારો કેવો થઈ જશે? ક્લિયર થઈ જશે. ને વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે ગણિત વિષયની અંદર પ્રખર મહેનત થવાની છે, તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. અને ફી માત્ર ને માત્ર છે 399 રૂપિયા. આ કોઈ મોટી ફી નથી. જોડાવું આપણા માટે મેન છે. જોડાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વસ્તુ તમને એડવાન્સ લેવલની શીખવા મળશે.
સ્ટાન્ડર્ડ અને બેઝિકની બંને બેચ કમ્બાઈન હશે તો એની અંદર તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે વસ્તુ જે રીતે મતલબમાં અલગ પાડીને તમને લોકોને દેવાની છે એ પ્રમાણે જ તમને લોકોને મળશે. હેતુલક્ષી પ્રશ્ન હશે તો થિયરી, ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ગયેલા તમામ પ્રશ્નોનું આ બાબતની અંદર સોલ્યુશન આપણે કરશું. તો આઈએમપી બેચની અંદર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો. રેડી? ચલો આગળ વધીએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી તમારે બનાવવી પડશે અને એ છે તમારા માટે 105, 112, 119 994. તો અહીંયા આપણને લોકોને મળી ગયું પ્રથમ પદ કેટલું મળે છે તો કે a બરાબર 105, d બરાબર a2 a1 બરાબર 112 105 એટલે 7 અને અંતિમ પદ એટલે કે n બરાબર 994. હવે અહીંયા n આપણે શોધવાનું છે એટલે એના માટે કામ કરીએ તો અહીંયા nનું પદ શોધવા માટેનું સૂત્ર n = a + n - 1 * d. તો એની અંદર આપણે કિંમત એડ કરીશું તો અહીંયા થઈ ગયા એ અંતિમ પદ એટલે 994 બરાબર 105 + n - 1 * d એટલે કે 7. ચાલો હવે શું થશે? 994 માંથી 105 ને આપણે બાદ કરી દેશું તો અહીંયા આપણા માટે બાદ થઈ ગયું બરાબર n - 1 * કેટલા થઈ ગયા 7. બાદ કરશું તો આપણને મળી ગયા 889 છેદમાં કેટલા થઈ ગયા 7 n - 1. હવે ભાગાકાર કરશું તો આપણને મળી ગયા 127 બરાબર n - 1. હવે n ને આપણે કરતા બનાવીએ તો n બરાબર 127 + 1 એટલે આપણને મળી ગયા 128. તો n બરાબર 128 મળે છે. તો આમ કરીને આપણે લખી શકીએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કુલ 128 મળે. કેટલી? 3 અંકની અને 7 વડે વિભાજ્ય કુલ કેટલી સંખ્યા મળે? 128 સંખ્યા મળે. આ પ્રકારનો દાખલો તમને ઉદાહરણની અંદર પણ આપેલો છે. 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આ દાખલો જોયા પછી જોઈ નાખવો. રેડી? ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. જબરજસ્ત કિંમત શોધો. 30મા નંબરનો દાખલો sin 30 + tan 45 પ્લસ cosec 60 છેદમાં sec 30 + cos 60 + cot 45 અંશ તમને લોકોને આપેલી છે. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આની અંદર કિંમત આપણે મૂકવી પડશે. કોષ્ટક જાણવું ખાસ જરૂરી છે. પરીક્ષાની અંદર તમે લોકો જ્યારે પેપર લખવાની શરૂઆત કરો ત્યારે પુરવણીની પાછળના ભાગમાં ચેપ્ટર નંબર 8 નું ખૂણાવાળું કોષ્ટક કરી નાખવું અને ત્યાં દોરી દેવું. રેડી? જેથી આપણને મુશ્કેલી ન ચાલે. ચાલો અહીંયા sin 30 એટલે આપણા માટે થઈ ગયું 1/2. tan 45 એટલે કેટલો થઈ ગઈ કિંમત 1. cosec 60 એટલે 2/3. એ જ રીતે sec 30 એટલે 2/3. cos 60 એટલે 1/2 અને cot 45 એટલે 1. ચાલો બધાની કિંમત આપણે એડ કરી દઈએ. તો અહીં બધી કિંમત આપણી એડ થઈ ગઈ છે. હવે શું કરશું? લસા લેવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લસા લેશું એટલે પદ તમને કંઈક આવું મળશે. √3 + 2√3 - 4 છેદમાં 2√3 છેદમાં 4 + √3 + 2√3 ના છેદમાં 2√3. અહીંયા શું કરવાનું? સૌપ્રથમ કિંમત મૂકી પછી લસા આવશે. હવે જો છેદનો અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે એટલે ઉડી ગયા. રેડી? અને અહીંયા જો સજાતીય પદોની જોડી બને છે. આ સજાતીય પદોની જોડી બની. શું બની? તો કે એ તમારા માટે √3 + 2√3 એટલે કેટલા √3 થઈ ગયા? 3√3. 3√3 - 4 અને છેદમાં શું થશે? 3√3 + 4. તો આ પદ મળી ગયું. ચાલો જવાબ તો મળી ગયો કહેવાય, પરંતુ છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય ને તો ચાલે નહીં. તો આપણે અનુબદ્ધ કરણી લેવી પડશે. તો કે ગુણ્યા કરીને આ છેદમાં માઇનસ વાળું પદ આપેલું હોય તો આપણે લોકોએ પ્લસ વાળી કરણી લેવાની. ને અહીંયા પ્લસ વાળું પદ આપેલું છે એટલે આપણે કેવી કરણી લેશું? માઇનસ વાળી આપણે લોકો કરણી પસંદ કરીશું. તો અહીંયા થઈ ગયું આપણે 3√3 - 4 ના છેદમાં 3√3 + 4 ગુણ્યા 3√3 - 4 ના છેદમાં 3√3 - 4. અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે થશે એટલે પદ તમને કંઈક આવું મળશે. અંશમાં થઈ ગયું તમારું સમાન પદ હોવાના કારણે 3√3 - 4 નો હોલ સ્ક્વેર છેદમાં 3√3 નો સ્ક્વેર - 4 નો વર્ગ. આ રીતે થઈ ગયું. તો અહીંયા શું થઈ જશે? છેદમાં થશે તમારું કામ. તો કે ઉપરના ભાગમાં વિસ્તરણ આવી જશે. કેના પ્રમાણે લાગશે? તો કે a - b નો હોલ સ્ક્વેર. તો a નો સ્ક્વેર - 2ab + b નો સ્ક્વેર આનું વિસ્તરણ લાગશે.
જ્યારે છેદની અંદર વિદ્યાર્થી મિત્રો કામ થશે ડાયરેક્ટ 27 માઇનસ કેટલા થઈ ગયા 16. તો અંશમાં કંઈક આવું પદ બન્યું 3 વર્ગમૂળ 3 નો હોલ સ્ક્વેર માઇનસ 2 કૌંસની અંદર 3 વર્ગમૂળ 3 કૌંસ પૂરો કૌંસની અંદર 4 પ્લસ કરીને 4 નો વર્ગ. રેડી? અને છેદમાં આવી જાય 27 માઇનસ 16. ચાલો તો ઉપર આપણે વિસ્તરણ આપીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયો 27 માઇનસ 4 તેરી 12 12 દુ 24 વર્ગમૂળ 3 અને અહીંયા થઈ ગયા 16. તો પદ જુઓ 27 માઇનસ 24 વર્ગમૂળ 3 પ્લસ 16 છેદમાં કેટલા થઈ ગયા 11. ચાલો આ 27 અને 16 નો આપણે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જાય 43. રેડી? એટલે 43 માઇનસ 24 વર્ગમૂળ 3 છેદમાં 11 તમને લોકોને જવાબ મળે છે. ચોપડીનો બેઠો દાખલો છે, ખાસ ધ્યાનમાં લેજો. ચલો અહીંયા તમારે લોકોએ છેદમાં વર્ગમૂળ વાળું પદ રહે તો અહીંયા અનુબદ્ધ કરણી લેવી પડે. આ ધ્યાનમાં લેવાનું છે, અનુબદ્ધ કરણી અહીંયા એક ધ્યાનમાં લેવાનું છે. અહીંયા તમે વિસ્તરણ કરેલું છે તો વિસ્તરણ ખાસ કરીને ધ્યાનમાં લેજો. a માઇનસ b નો હોલ સ્ક્વેર તો a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર આ પ્રમાણે કામ કર્યું. એ જ પ્રમાણે અહીંયા નીચે જે કામ થયું છે અહીંયા આ થઈ ગયું છે a માઇનસ b અને a પ્લસ b આપેલું હોય તો તમારું સૂત્ર થઈ જશે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 31 નંબરનો દાખલો સાબિત કરો કે વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન a ના છેદમાં 1 માઇનસ સાઇન a બરાબર તમારા માટે આપેલું છે sec a પ્લસ tan a. તો આના માટે આપણે શું કરશું? આ તો કે બરાબરની આ બાજુના ભાગને આપણે LHS કહેશું, બરાબરની પેલી બાજુના ભાગને આપણે RHS કહેશું. દાખલો ચોપડીનો તમને લોકોને આપેલો છે તો અહીંયા વર્ગમૂળની અંદર LHS બરાબર વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન a ના છેદમાં 1 માઇનસ સાઇન a. ચલો તો અહીંયા છેદમાં રહેલા પદનું આપણે અનુબદ્ધ કરણી લઈએ એટલે શું થશે? તો કે પ્લસ વાળા પદ વડે ઉપર નીચે ગુણશું એટલે કે અંશ અને છેદમાં ગુણશું. આની અનુબદ્ધ કરણી એટલે 1 માઇનસ સાઇન a છે તો શું થઈ જશે? 1 પ્લસ સાઇન a થઈ જશે. તો આપણા માટે જોઈએ અહીંયા 1 પ્લસ સાઇન a ના છેદમાં 1 માઇનસ સાઇન a ગુણ્યા 1 પ્લસ સાઇન a ના છેદમાં 1 પ્લસ સાઇન a. ચલો અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો વિદ્યાર્થી મિત્રો અંશનો ગુણાકાર અંશ સાથે થશે તો અહીંયા આપણા માટે થઈ જશે a પ્લસ b નો હોલ સ્ક્વેર આવું થઈ જશે. જ્યારે છેદમાં થશે આપણા માટે કંઈક આવું a માઇનસ b અને a પ્લસ b થઈ જશે, જેના કારણે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર આ પ્રમાણેનું સૂત્ર એપ્લાય થશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 1 પ્લસ સાઇન a આખાનો વર્ગ છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર a. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એવું છે જે તો અહીંયા આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1 થાય. તો એમાં આપણે કોસ સ્ક્વેર એને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા આપણને પદ કંઈક આવું મળી જશે 1 માઇનસ સાઇન સ્ક્વેર a આવું પદ મળી જશે. તો ચાલો એના માટે કામ કરીએ તો અહીંયા થઈ ગયું 1 પ્લસ સાઇન a હોલ સ્ક્વેર છેદમાં થઈ ગયું કોસ સ્ક્વેર a. હવે વર્ગ વર્ગમૂળ નાબૂદ થઈ જશે તો આપણા માટે કંઈક પદ આવું બની ગયું 1 પ્લસ સાઇન a છેદમાં કોસ a. છેદ વિભાજન કરી નાખીએ તો અહીંયા છેદ વિભાજન કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને કંઈક આવું મળી જશે. ચાલો છેદ વિભાજન કરશો તો તમને કંઈક આવું મળી જશે 1 upon cos a પ્લસ sin a ના છેદમાં cos a. તો 1 upon cos a એટલે આપણા માટે અગત્યની વસ્તુ. આ ચેપ્ટર ખાસ કરીને શીખવું હોય ને IMP બેચની અંદર જોઈન્ટ થઈ જજો વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત રીતે તમને લોકોને શીખવાડી દેશું. ષટકોણ પેટર્ન યાદ રાખવાની તમારા લોકોએ. ષટકોણ પેટર્ન ઉપર તમારું કામ થઈ જશે. અહીંયા તમને લોકોને બેસ્ટ રીતે તમને લોકોને કરાવી દેવામાં આવશે. અહીંયા sin થીટા છે, આ તમારા માટે cosec થીટા, આ તમારા માટે cos થીટા, આ તમારા માટે sec થીટા, અહીંયા તમારા માટે tan થીટા અને આ થઈ ગયું તમારા માટે cot થીટા. ચાલો એકદમ સિમ્પલ વેમાં કામ કરવાનું. તો કે અહીંયા તમારે 1 upon cos આવ્યું, 1 upon શું આવ્યું 1 upon cos. અહીંયા 1 છે, ઉભા રહ્યો, આ 1 છે રેડી. તો 1 upon cos એટલે કોણ થાય sec. તો અહીંયા લખી નાખો sec અને sin by cos એટલે કોણ થઈ જાય tan. એટલે જો અહીંયા જવાબ તમારો આવી જાય sec a પ્લસ tan a. રેડી. જબરજસ્ત રીતે વિદ્યાર્થી મિત્રો 5 જ મિનિટની અંદર છે ને આ કમ્પ્લીટ સૂત્ર તમારા તૈયાર થઈ જશે. એક જ પેટર્નમાં કામ ખતમ. રેડી. ઓછામાં ઓછા 58 થી 56 સૂત્ર આની અંદર સમાયેલા છે. રેડી. બધા સૂત્ર તમારા લોકોને જો tan થીટા માટે sin થીટા ના છેદમાં cos થીટા, cot થીટા માટે cos થીટા ના છેદમાં sin થીટા.
તમે બનાવી શકો. સાઇન થીટા બરાબર કોસ થીટાના છેદમાં કોટ થીટા, આવી રીતે તમે સૂત્ર બનાવી શકો એની ઉપર. રેડી? અને જોઈ લ્યો, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1 થયા. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે કામ કરવાનું છે એની બધી ડિટેલ તમને લોકોને આઈએમપી બેચની અંદર આપવામાં આવશે. આ ચેપ્ટર અઘરું લાગતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. એકવાર જોઈન્ટ થાવ તમારું કામ કમ્પ્લીટ થઈ જશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. LHS બરાબર RHS જે સાબિત થાય છે. આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 32 નંબર ઉપર પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. જો AB બરાબર 24 સેમી હોય તો PA તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પી કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી વર્તુળ પર દોરવામાં આવેલો સ્પર્શક AB આપેલ છે. તો ચાલો આકૃતિની મદદથી સમજી લઈએ. તો અહીંયા તમારી બહારના ભાગમાં આવેલું બિંદુ એ માંથી દોરેલો સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. આ 7 સેમી, આ 24 સેમી તમને આપેલું છે. પી એ તમારે શોધવાનું છે. 10.1 ના પ્રમેયને આધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાટખૂણો થશે. તો આપણે આગળ વધીએ. તો કે ત્રિકોણ PBA માં ખૂણો B કાટખૂણો છે. કારણ તો કે તમારા માટે પ્રમેય 10.1 પ્રમેય 10.1 પરથી. રેડી? ચાલો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કામ કરીશું. તો અહીંયા થઈ જશે આપણા માટે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. જેની અંદર આપણે કિંમત એડ કરી દઈએ તો આપણા માટે થઈ જાય PA નો સ્ક્વેર બરાબર 7 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ. 7 નો વર્ગ એટલે 7 7 49 પ્લસ 576. તો 49 પ્લસ 576 એટલે આપણને મળી ગયા 625. 625 નો વર્ગમૂળ કાઢો એટલે આપણને કેટલા મળી ગયા? 25. તો PA બરાબર અહીંયા 25 મળે છે, જે તમારું માપ તમારે કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ, એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો તમને લોકોને આપી દેવામાં આવેલો છે 37 સેમી છે. જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 સેમી હોય, સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ તમારે લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, R પ્લસ H તમને લોકોને આપી દેવામાં આવેલો છે. R પ્લસ H બરાબર કેટલા થઈ ગયા? તો કે 37 તમને લોકોને આપી દેવામાં આવેલું છે. અને કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2 પાઈ R કૌંસમાં R પ્લસ H આવું થશે. તો આનો ઉપયોગ કરી લઈએ. ચાલો, તો R પ્લસ H બરાબર 37. અહીંયા તમારા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 સેમી નો સ્ક્વેર, જેની અંદર આપણે સૂત્ર મૂકશું તો 2 પાઈ R કૌંસમાં R પ્લસ H બરાબર 1628. અહીંયા R પ્લસ H જે આપેલું છે ત્યાં આપણે કિંમત મૂકશું 37. તો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા R કૌંસની અંદર 37 બરાબર 1628. જેમાં આપણે R ને કરતા બનાવીશું તો અહીંયા થઈ જશે R બરાબર 1628 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 37. અહીંયા ભાગ ઉડાડતા તમને લોકોને R બરાબર 7 સેમી જવાબનો મળી જશે. તો R તમારા માટે 7 સેમી મળે છે. ચાલો, આની કિંમત આપણે H માં મૂકી દેશો તો અહીંયા H બરાબર આપણને લોકોને મળી જશે. તો કે H બરાબર આપણને મળશે 30 સેમી મળે છે. ત્યારબાદ નળાકારનું ઘનફળ માટેનું સૂત્ર તો કે નળાકારનું ઘનફળ એટલે પાઈ R સ્ક્વેર H, જેની અંદર આપણે કિંમત મૂકીશું તો આ પાઈ બરાબર કેટલી થઈ ગઈ? 22 ના છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 30, જેમાં અહીંયા ભાગ ઉડી જશે તો આપણા માટે થઈ ગયું 22 સત્તા 154 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 30 સાદું 14 નો ચોગડો આપણે 154. રેડી? 154 ગુણ્યા 30 કરી નાખ્યા, કેટલા મળી ગયા? 46 20 સેમીનો ઘન તમને લોકોને જવાબ મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 34 નંબરનો દાખલો. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 200, F1 બરાબર 37, F0 બરાબર 21, F2 બરાબર 13, H બરાબર 100 તમને આપેલા છે. તો માહિતીનો બહુલક તમારે શોધવાનો છે. તો અહીંયા L બરાબર 200 આપેલા છે, F1 બરાબર 37, F0 બરાબર F2 બરાબર 13 અને F0 બરાબર 21, H બરાબર 100. ચાલો, તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, જેની અંદર આપણે તમામે તમામ કિંમત એડ કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, કામ ક્યાં થશે? અહીંયા તમારી બાદબાકીનું કામ થઈ જશે, આ બે પદો વચ્ચે સરવાળાનું કામ થઈ જશે અને અહીંયા ગુણાકાર થઈ જશે. આ ત્રણ કામ તમારા લોકોના થશે. ચાલો, તો અહીંયા થઈ ગયું બરાબર કરીને 200 પ્લસ
37 માંથી 21 ને બાદ કરી નાખ્યા એટલે કેટલા મળી ગયા 16 અને અહીંયા તમારે 74 ગુણાકાર થઈ ગયો તો તમારા લોકોને 37 ગુણ્યા 2 એટલે 74 21 ને 13 નો સરવાળો થઈ ગયો એટલે કેટલા મળી ગયા જેમાંથી બાદ બાકીને સાદુરૂપ આપતા તમને 40 મળે છે અને ગુણ્યા કેટલા થઈ ગયા 100 અહીંયા ભાગ ઉડી જશે તો અહીંયા તમારા માટે કંઈક આ રીતેનું થઈ જશે કે ચોકે ચોકે 16 તો 4 ગુણ્યા 10 એટલે 40 થઈ ગયા તમને જવાબ કેટલો મળી જાય છે 240 તમને જવાબ મળે છે રેડી તો માહિતીનો બહુલક તમને લોકોને 240 મળે છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 30 નંબરના દાખલા માટે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા માટેની માહિતી એકત્રિત કરેલી છે જે અહીંયા તમને લોકોને આપવામાં આવેલી છે હવે આમાં મધ્યકની સંખ્યા શોધવાની છે એટલે ઘર દીઠ મધ્યકની સંખ્યા આપણે શોધવાની છે તો એના માટે આપણે કોષ્ટક અહીંયા તૈયાર કરેલું છે વિદ્યાર્થી મિત્રો છોડની સંખ્યા એટલે તમે લોકો અહીંયા જોઈ શકો છો એના માટે વર્ગ આવૃત્તિ તમને લોકોને આપેલી છે મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 0 + 2 ભાગ્યા 2 એટલે 1 થઈ ગયું એવી રીતે આપણે મધ્ય કિંમત મેળવી લીધેલી છે ત્યારબાદ આપણે પદ વિચલનની રીતે આપણે કામ કરીએ છીએ એટલે આપણે એ ધારી લીધો ત્યારબાદ યુઆઈ વાળા કોષ્ટકમાં એ જ્યાં ધારેલો છે તેમાં યુઆઈ વાળા કોષ્ટકમાં 0 0 fi યુઆઈ ના કોષ્ટકમાં પણ 0 0 મળી જશે અહીંયા ઉપરના ભાગમાં -1 -2 -3 નીચેના ભાગમાં 1 2 અને 3 મળી જશે fi અને ui નો ગુણાકાર કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ગુણ્યા 1 એટલે -3 -2 ગુણ્યા 2 એટલે -4 1 ગુણ્યા -1 એટલે -1 6 એકા 6 2 ગુણ્યા 2 એટલે 4 3 તેરીને 9 અહીંયા તમે આનો સરવાળો કરીશો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 15 ને 4 19 અને અહીંયા આ તમને 19 મળી ગયો અને અહીંયા તમે લોકોએ સરવાળો કરી દેવાનો છે એટલે 4 ને 4 કેટલા મળી ગયા 8 તો 19 માંથી -8 થશે તો કેટલા મળી જશે 11 મળે છે ચાલો હવે તમારા માટે પદ વિચલનની રીતનું સૂત્ર આવશે x બાર = a + સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h જેની અંદર આપણે કિંમત મૂકીશું તો 7 + 11 ના છેદમાં 20 ગુણ્યા કેટલા થઈ ગયા 2 અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગ આપણે ઉડાડીશું તો અહીંયા થઈ જશે આપણા માટે 10 તો અહીંયા થઈ ગયો 7 ભાગ ઉડાડતા 10 મળી ગયા હવે આપણા માટે થઈ જશે 7 + 1.1 એટલે આપણને જવાબ આવશે 8.1 આમ ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક 8.1 મળે છે તમને 36 નંબરનો દાખલો આપેલો છે સવિતા અને હમીદા મિત્ર છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક હોય તેની સંભાવના શોધવાની છે ખાસ તમારા માટે અગત્યનું કાઉન્સ છે આ છે લીપ વર્ષને અવગણવું લીપ વર્ષને અવગણો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે વર્ષ થઈ જાય બિન લીપ વર્ષ અને બિન લીપ વર્ષના દિવસોની સંખ્યા હોય છે 365 તો અહીંયા થઈ જશે બિન લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી છે 365 તમને લોકોને મળે છે ચાલો તો ધારો કે ઘટના એ જન્મદિવસ જુદા જુદા હોય તો જન્મદિવસ જુદા જુદા હોય એના માટેની સંભાવના તો p of a બરાબર થઈ જશે 364 ના છેદમાં 365 ધારો કે ઘટના b જન્મદિવસ એક જ હોય એક જ દિવસના હોય તો એ તમારા માટે થઈ જશે p of b બરાબર 1 ના છેદમાં 365 ખાસ કરીને ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો અટવાવાની ક્યાંય જરૂર નથી એકદમ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે 37 નંબરનો દાખલો અહીંયા તમને લોકોને 13 14 15 60 ક્રમાંક વાળી ચબરખી વો બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યાના સંદર્ભ નીચે પ્રમાણે સંભાવના શોધવાની છે તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય અને તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેના માટેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો 13 14 15 60 ક્રમાંક વાળી ચબરખીઓ છે આથી કુલ ચબરખીઓની સંખ્યા 48 છે હવે આ કઈ રીતે આપણે મેળવવાનું તો કે 60 માંથી 13 ને તમે બાદ કરી દો 60 માંથી 13 તમે બાદ કરો એટલે અહીંયા 10 થયા અહીંયા કેટલા થઈ ગયા 5 10 માંથી 3 જાય એટલે 7 5 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા 4 હવે આમાં +1 કરી દેવાનું એટલે કેટલા થઈ ગયા 48 તમને કુલ ચબરખી મળે છે હવે ધારો કે ઘટના એ તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો એના માટે મળશે વિદ્યાર્થી મિત્રો p of a બરાબર 10 ના છેદમાં 48 જેથી ભાગ ઉડાડતા આપણને લોકોને જવાબ મળશે 5 ના છેદમાં 24 અને ધારો કે ઘટના b તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો p of b બરાબર મળશે 4 ના છેદમાં 48 અને તમને લોકોને જવાબ મળશે ભાગ ઉડાડતા 1 ના છેદમાં 12
તો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર અપડેટ રહેવા માટે તમે ચોક્કસથી આજે ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો, જેમાં તમને ખૂબ જ મોટો ફાયદો મળવાનો છે. સાથે સાથે બોર્ડની પરીક્ષાનું ટેન્શન તેની અંદર દૂર થશે. તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.